આજના મુખ્ય સમાચાર 30 એપ્રિલ 2026 આયુષ્યમાન ભારત દિવસની દેશવ્યાપી ઉજવણી. આજે દેશભરમાં આયુષ્યમાન ભારત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં શરૂ થયેલી આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. જમ્મુ શ્રીનગર વંદે ભારત ટ્રેનનો પ્રારંભ. જમ્મુથી શ્રીનગર વચ્ચે આજથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી છે, જેના કારણે હવે આ અંતર માત્ર 6 કલાકમાં કાપી શકાશે. યુએઈ દ્વારા ઓપેક ગ્રુપ છોડવાનો નિર્ણય. યુએઈ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. આનાથી ભારતને કાચું તેલ સસ્તું મળી શકે તેવી શક્યતા છે. 5 રાજ્યોના એક્ઝિટ પોલના આંકડા જાહેર. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે કેરળમાં યુડીએફની વાપસીનું અનુમાન છે. ગંગા એક્સપ્રેસવેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું. આ માર્ગ 22 જિલ્લાઓમાંથી પસાર થશે અને મેરઠથી પ્રયાગરાજનું અંતર ઘટાડશે. હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે હેટ સ્પીચ પર નવા દિશાનિર્દેશોની જરૂર નથી. વર્તમાન કાયદાઓના ગુનાઓને રોકવા માટે પૂરતા છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પિન વગર યુપીઆઈ પેમેન્ટની સુવિધા. આઈસીઆઈસીઆઈ બેંકે બાયોમેટ્રિક ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી 5,000 સુધીનું પેમેન્ટ હવે પિન વગર માત્ર ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીથી થઈ શકશે. દેશના 19 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે દિલ્હી, એનસીઆર અને યુપી સહિત 19 રાજ્યોમાં ભારે આંધી, વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. ઓસીઆઈ કાર્ડના નિયમોમાં મોટી રાહત. હવે ઓસીઆઈ કાર્ડ મેળવવા માટે ભારતમાં 6 મહિના રહેવાની અનિવાર્યતા નાબૂદ કરવામાં આવી છે, જે વિદેશી ભારતીયો માટે ફાયદાકારક રહેશે. ખાનગી બ્લડ બેંકો માટે નવા કડક નિયમો. ઉત્તર પ્રદેશ સરકાર હવે ખાનગી હોસ્પિટલોની બ્લડ બેંકો પાસેથી લોહીના એક યુનિટનો હિસાબ માંગશે, જેથી લોહીની કાળાબજારી અટકાવી શકાય. તો આ હતા 30 એપ્રિલના મહત્વના સમાચાર. આવા સમાચાર જાણવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ.